લીંબુ, ગરમ મસાલો, લાલ મરચું થોડુંક એવું બધું નાખી હળદર અને મસ્ત રીતે લોટ બાંધી નાખ્યો છે. અને હવે આપણે ધીમે ધીમે એકદમ ધીમા ગેસ પર પરોઠાને પરફેક્ટ પકાવીએ. ચાલો તો આજે પરોઠા ફરીવાર એકવાર બની રહ્યા છે. તો ફાઇનલી બધા પરોઠા બની ગયા અને રેડી થઈ ગયા છે. ફૂલકોબીના પરોઠા બનાવ્યા છે, લીલા મરચાં ને બધું નાખેલું છે. તો ચાલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો ચાલો આપણે આવી ગયા છે નવો વિડીયોમાં વ્લોગ બનાવવા માટે. તમે અહીંયા આવી અને ચકલી પણ ગાર્ડનમાં આવી હતી, પહેલી વાર મેં જોઈ. કદાચ આવતી હશે ખાવા માટે. તો કબૂતર પણ દેખી ગયા એટલે ઉડીને ઉપર બેઠી ગયા છે. ત્યાં હું ખાવાનું નાખ્યું હતું પણ ઉડીને ઉપર નીકળી ગયા. અને ચકલી પણ 3 થી 4 હતી તો ઉડીને નાહી ગઈ. મેં બધા વ્લોગમાં લેવા જવાની હતી. અને મસ્ત અહીંયા અમારે ઇન્ડિયાથી અમે જ્યારે ગયા ત્યારે આ વેલ લાવ્યા હતા એક મોગરાની. તો તેમાં ફૂલ આવ્યું છે અને 2 થી 3 ડોડવા છે તેના. પણ ફૂલ મસ્ત છે. અંદર જે પાખડીવાળું હોય તેવું ફૂલ ખુલ્લું છે. અને બીજા 2 સાઈડમાં મોગરા છે. અને વેલ પણ મસ્ત થઈ ગઈ છે કુંડામાં. એનો બધા કૂતરા કોર ધીરે ધીરે મોટા થાય છે. તો સારું, પહેલી વાર વેલ આણી અને થોડીક સારી પણ થઈ ગઈ છે. એમ તેમાં બહુ બધા ઝાડ છે પણ વેલ મસ્ત થઈ ગઈ છે. અને મેં એક ઝાડ લાવ્યા હતા ટેસ્કોમાંથી. તે આઈ થિંક સો 63 પેન્સમાં ઓફરમાં રાખેલું હતું. એમ જ એનું એક પાંદડું પણ નહોતું, બધું પાંદડા વગરનું હતું. પણ ધીરે ધીરે કેટલા 4 થી 5 પાન નીકળી ગયા છે બધાના. મસ્ત છે. એનું સાઈડમાં વ્હાઈટ કલર છે અને લીલું એકદમ છે. મની પ્લાન્ટ, એનું નામ મની પ્લાન્ટ જ છે. આ પણ એક મની પ્લાન્ટ જ છે. અને બીજા ઝાડ છે અહીંયા, એમાં ડેકોરેટ કરવાના છે ઘરમાં. તો એમાં પણ ફૂલ આવી ગયા છે આમાં. અને પછી તેમાં બીજા નવા એના જે આવી જ રીતના ઝાડ ત્યાં થઈ જશે. તો ત્યાં 2 છે અને નીચે પણ મની પ્લાન્ટનું ઝાડ રાખ્યું છે. આપણું બીજું એક અહીંયા છે મની પ્લાન્ટનું ઝાડ. તો તેમાં પણ એક નવું પાન આવ્યું છે મસ્ત, એકદમ લાઇટ ગ્રીન જેવું દેખાય છે નવું પાન. હમણાં જ બધામાં ખાતર નાખીએ અને બધા પોટને નવા રીતે બધું ધૂળને બધી નાખ્યું અને રેડી કર્યું. અને પ્રફુલ્લ એમ કીધું કે અહીંયા એમ કે ફૂલ આવ્યું છે, આમાં પણ ફૂલ નથી આવ્યું. તેમાં ફૂલ આઈ થિંક સો હોય નહીં આ ઝાડમાં. એમાં પાન જ છે પણ એનું પાન લાઈક એકદમ રાઉન્ડ છે. ધીરે ધીરે ખુલી જાય આવી રીતના. પણ એમ લાગે છે કે કંઈ ફ્લાવર આવેલું હોય તેવું આખું એકદમ થઈ ગયું. પછી નથી ખબર કે ફ્લાવર હશે પણ મને એવું લાગે છે ત્યાં સુધી પાન જ છે. તો તે પણ ડિઝાઇનના વ્હાઈટ અને લીલા પાન છે. ચાલો, આપણે એને ઝાડ વાવવાનો ઘરમાં બહુ શોખ છે. અને ઉપર તુલસી માતાના પણ જોઈ આવીએ. તેમાં પણ થોડું પાણી નાખવાનું છે. પણ આજે મંગળવાર છે તો મંગળવાર અને રવિવાર પાણી નથી નાખતા, તો નથી નાખ્યું. અને અહીંયા લીલાશાના મેં જેટલા પાન બાંધી દીધા હતા તે તો સાઈડમાં છે. પણ બીજા બાકીના નવા પાન આવી જશે. તો એટલા બધા પાન ને એક પાન એટલું, એનું એક જ પાન એટલું લીલાશાનું લાંબુ છે કે 1 મીટર ઉપર હશે. આ લીલો સાજ કંઈક અલગ છે. તેના પાન બહુ લાંબા થાય છે. એટલા માટે મેં અહીંયા બાંધીને રાખ્યા છે પાનને. શું નિશા લટકાઈ નહીં. અને આપણે અહીંયા કવાયર, તો કવાયરમાં તો બહુ બધા નવા ઝાડ નીકળી ગયા તેના પ્લાન્ટ બીજા. અને આ છે રુદ્રાક્ષનું ઝાડ. તો રુદ્રાક્ષનું ઝાડ પણ બહુ મોટું થઈ ગયું છે. એને પણ હમણાં ધૂળ નાખી અને બદલાયું છે.
બધામાં ખાતર નાખી દીધું અને ધૂળ પણ નવી નાખી. અને અમારે અહીંયા એક ઘરમાં આ સસ્તી ધ્યાનચીનો રૂમ છે, એટલે એને હવે આખું કબાડખાનું બનાવ્યું છે. આખો દી ડ્રોઈંગ કે અને આ શાસ્ત્રીનું છે કબાડખાનું, અને અહીંયા ધ્યાન છે બંને બેઠી અને કંઈ ને કંઈ કર્યા જ કરે છે. અને એક બીજું શાસ્ત્રીની હેબિટ હું કરવાનું છે, તે હું આખો દિવસ કરતી હોય તો આખો દિવસ કામ કરવાનું એનું આ છે પેઇન્ટિંગ. તો આ બનાવ્યું છે કુદરતી દ્રશ્ય, અને આ બીજું બનાવ્યું છે શંખ, બધી જે દરિયામાં હોય તે બધા એને, પણ એ પોતે જ બધું બનાવે છે. અને બાકીના બધા એ બેઠા બેઠા કંઈ બી કામ કરતી જ હોય. અને આ બહુ ડિઝાઇનમાં, અને બાકીના ત્યાં બીજા બહુ ડિઝાઇન છે. તો આ બધું ડ્રોઈંગ કર્યું છે. અને મેં કહેતી હતી તો અહીંયા જોવા આવી કે મમ્મી શું કહે છે, તમે તમારું કામ ચાલુ રાખો. અને આપણે અહીંયા બેનના ઘેરથી મીઠો લીમડો આપ્યો હતો, પણ આપ્યો હતો ત્યારે બહુ પાન નાના હતા, પણ મેં ઉપરથી એના મોગરા કાપી નાખ્યા એટલે પાછું મસ્ત રીતે વધી ગયો છે. તો મીઠો લીમડો સરસ થઈ ગયો છે. અને આ બધી છે આપણી તુલસી માતા. તો તુલસી માતાના ઉપરના મેં બધા કાપી નાખ્યા છે, અને 2 થી 3 રાખ્યા છે બી માટે. અને આપણો છે આંબો. તો અહીંયા આંબો પણ બહુ મોટો, એક ડાળ બહુ લાંબી થઈ ગઈ છે આંબાની, અને બીજા છે નાના નાના ઝાડ. અને ફાઇનલી ગાર્ડનમાં કંઈક આવું દેખાય છે. અને બીજું બી ડ્રોઈંગ હજી ચાલુ જ છે બનાવવાનું. તો આમાં બનાવે છે. હવે આખું સ્કૂલનું વેકેશન આવી રીતે જ પતી જાય ડ્રોઈંગ કરવામાં લાગે. તો અહીંયા મોર બનવાનું ચાલુ છે. કેવી રીતના મોર બન્યો છે ખબર નથી તમને. ઓહ, ક્વાઇટ રે ધ્યાન છે. બાજુનો અહીંયા બુક છે, તેમાં જોઈએ કે હું બનાવીશ. એટલે તો બુક લઈને નાહી ગઈ. આપણે એ જોવા તો દે. તો અહીંયા બીજું ડ્રોઈંગ કર્યું છે તે બતાવે. કાચબો એટલે ટર્ટલ્સ. તો અહીંયા એને જિગ્નેશ દાદાનું પણ બનાવ્યું હતું, પણ બહુ નાનો ફોટો લઈ ગયો છે, પણ તો રહેવા દીધું ને કે નેક્સ્ટ આપણે જોયું નથી. મેં તો આજે આવી છે કે બેઠા બેઠા કંઈ ને કંઈ કરતા જ હોય. તો આ પાછા ફરીવાર દરિયાના કંઈ બી વસ્તુ બને, સ્ટાર ફિશ, અને બીજું શંખ છે. ધ્યાન છું તો એટલું ગુડ હોય નહીં. ઓહ, ધ્યાન છે માઇસ ગુડ. હા, તમારે તો ઇંગ્લિશ ગુડ. અને બીજું એક જિગ્નેશ દાદાનો ફોટો બનાવ્યો છે તેને. તો કંઈક આવી રીતે સ્માઇલવાળો એને ફોટો કર્યો હતો. તો મેં કીધું કે બહુ વધારે સ્માઇલવાળો ફોટો કરી નાખ્યો છે. ચાલો, તો આજે બધા ઝાડ બતાવ્યા, કેવા ઝાડ બધા ગ્રો થયા છે. અને તુલસીમાં પાણી પણ પાવાનું છે, પણ તુલસીમાં પાણી આજે મંગળવાર છે એટલે નહીં નખાય. રવિવારે પણ નથી રેડતા, એટલા માટે. અને બહારે જઈએ, બહારે ફ્લાવર પણ કેટલા વેધર સારું છે, તડકો. તો આપણે અહીંયા ફૂલ જોવા આવી ગયા, ગોટાના બધા ફૂલ. તો હમણાં જ સરસ રીતે બધા ખુલ્લા છે. અને વરસાદ આવે એટલે પાણીના સરસ રીતે ખુલી જાય છે. તો આપણા ફ્રન્ટ ગાર્ડનમાં છે. અને એક તો બહુ મોટું ફ્લાવર થયું છે. એ બધા મોટા ગોટા છે બંને સાઈડે, ગોટાના ઝાડ. અને ગાર્ડનમાં આપણા પાર્કિંગ એરિયામાં દેખાય પણ સારું છે ગોટાના ઝાડ. તો આજે ફ્રન્ટનું, ગઈકાલે બેક સાઈડનું ગાર્ડન હતું. આજે ફ્રન્ટ સાઈડનું જે આપણું પાર્કિંગ એરિયાનું હોય ત્યાં ગયા હતા. જમવાનું પણ બનાવવાનું છે. તો આજે કંઈ દાળ રાઈસ નથી બનાવવાના, નકર એવરીડે દાળ રાઈસ બનાવતા હોય છે.
અને અમારે શાસ્ત્રીબેનને કપડાં રોવાનું કીધું, પણ ઓઢણીનું ખબર નહીં કેવી રીતે ઘરમાં આવી રીતે કંઈક ગાંઠ મારી દીધી છે. ચાલો તો દેખાઈ ગયો. પર મશીન કાઢવાનું છે, કેમ કે લોંગ ટાઈમથી પડ્યું હતું તો યુઝ નહોતા કરતા એટલે મૂકી દીધું છે. તો ચાલો તેને પણ લઈ લઈએ, જોઈ લઈએ, કેમ કે ફ્રીઝરની ઉપર છે. અહીંયા ચડી બધામાં કબાડખાનું તો હોય જ છે. આપણે અહીંયા કંઈ વસ્તુ ઘટે નહીં, આટલું યુઝ નહોતું થતું. અને મારી પાસે બીજું હતું નાનું, તો તેનું તે દિવસે દોરી તૂટી ગઈ છે. નાને પણ ક્લીન કરવા પડશે અમારે હમણાં જ, કેમ કે ઘણો સમયથી યુઝ નથી કર્યું. અને અહીંયા મૂકી દીધું હતું કે હવે પેલું ઇઝી હાથથી કરવામાં ઇઝી પડે એટલા માટે એ યુઝ કરતા હતા. તો તેની દોરી તૂટી ગઈ અને સાઈડમાં મૂકી દીધું છે. તો મને લાગ્યું કે મેં બ્લોકમાં જોયું હતું કોઈ ખોલી શકે છે, પણ ખબર નહીં કેવી રીતના ખુલે. તો અહીંયા તેની દોરી તૂટી ગઈ અને બીજી દોરી અંદર ચાલી ગઈ છે. પણ લાગે છે કે આ ખુલતું હોય, પણ કેવી રીતના ખુલે છે નથી ખબર, નકર વધારે તૂટી જાય. પ્રફુલ્લને આપીશું, એ કરી દેશે, કેમ કે એને આવું બધું કામ ફાવે. ચાલો તો આપણું આ નવું છે તેને ક્લીન કરવું પડશે, કેમ કે એકદમ ડર્ટી થઈ ગયેલું છે. બહુ લોંગ ટાઈમથી યુઝ નથી કર્યું. ને આ પણ ઝીણું સોપર મશીન છે, તો આ નાનું યુઝ કરતા હતા. તો ચાલો આજે એને ક્લીન કરી નાખીએ અને હવે આને યુઝ કરવા માટે લેવું પડશે. લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું કે આ મને બહુ જરૂર પડે, તો આ વસ્તુ બહુ સારી છે. તેમાં થોડુંક લિક્વિડ નાખી દઈએ. અને જો આવી બધી વસ્તુ હોય કે આપણા હાથથી ક્લીન થાય નહીં, તો આપણે આ મેટલનું જે બ્રશ છે તે બ્રશથી મસ્ત ક્લીન થઈ જાય. કેમ કે અમુક જગ્યાએ આપણે બ્રશ કે હાથ ન જાય, તો આવી રીતે ક્લીન કરવામાં કામ લાગે. તો આજે ઝીણા બટેટાનું શાક બનાવીએ. નાના નાના બટેટા છે કંઈક આવી રીતે. તો પહેલાં તેને સાફ ધોઈ અને બાફવા મૂકી દઈએ. બાફી ચાલો બટેટા ધોવાઈ ગયા. હવે એને ગરમ પાણીમાં નાખવા માટે, બટેટાને બાફવા માટે, અને થોડુંક મીઠું નાખી દઈએ. તો ધ્યાનથી નાહી ધોઈને ફ્રેશ થઈને આવી છે, ને એનું લુક બતાવું કે કેવી રીતે કપડાં રેડી થઈને આવી. વ્હાઈટ પરિયા જે બની ગઈ છે. તાજે ધ્યાન છે. આ કયો ડ્રેસ પહેરો દીલો? આજે લાગે ભૂતળી જેવી લાગે ધ્યાન છે. આમ ઊભા થતા જ આવતા તગડો તો કેવું લાગે? લે તો ધ્યાન છે ભાગી ગઈ. તો ભાઈ ધ્યાન છે આજે નાહી ધોઈને આવા કંઈક વ્હાઈટ કપડાં પહેરીને આવી ગઈ છે. વ્હાઈટ નાઇટી પહેરી છે. શાસ્ત્રીના માપની હતી, પણ શાસ્ત્રીને થઈને તો ધ્યાનચીને પકડાવી દીધી. મેં એને દેખી એટલે મેં તાત્કાલિક ધ્યાનચી પાસે ગઈ. હા, મેં કે કેટલા વાગે આવું? ચલો તો બટેટાને ચેક કરી લે કે બફાઈ ગયા છે કે નહીં. તો બટેટા બફાઈ ગયા છે. તો આવી રીતે એની ઉપરની છાંબડી છે તે કાઢી અને છોલી નાખીએ. તગે ગરમ છે બહુ, ગરમ ગરમ કાઢી નાખીએ. ફાઇનલી બધા બટેટા છોલાઈ ગયા છે. તો હવે તેને આપણે નાના નાના પીસ કરી નાખીએ. મોટા છે તેને. કેમ કે મસાલો તેમાં બધામાં લાગી જાય. આખા નાખીશું તો મસાલો નહીં લાગે. ચાલો તો બટેટા વઘારવા માટે તેના માટે અહીંયા 2
મરચાં લીધા છે, ઝીણા ઝીણા કાપી દઈએ મરચાંને. એક હાફ ટમેટું લીધું છે નાખવા માટે. ચાલો, આપણું ટમેટું રેડી થઈ ગયું અને હવે ધાણા રેડી કરી લઈએ. તો બટેટા આપણે વઘારી નાખીએ. પહેલાં નાખીએ તેલ. ચલો, ત્યાં તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે નાખી દઈએ થોડીક એવી રાઈ અને થોડું જીરું બટેટાને વઘારવા માટે. થોડીક એવી હિંગ નાખી દઈશું અને લીલા મરચાં. ગેસ ધીમો કરી દીધો છે અને મારી પાસે છે મીઠો લીમડો, ચાલો બટેટા પણ નાખી દઈએ. તો એને ગેસ ધીમો કરી દીધો છે એકદમ. અને હવે આપણે નાખીશું થોડીક હળદર, થોડુંક ધાણા જીરું પાવડર અને લાલ મરચું થોડુંક નાખીશું. હવે આપણે નાખવાનું છે મીઠું. તો આપણે 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને અહીંયા છે ગરમ મસાલો, સાથે સાથે લાસ્ટમાં ટમેટા નાખ્યા છે અને થોડાક ધાણા. ચલો, તો બધું આપણે ટમેટાની કોઈ ગ્રેવી કે કંઈ નથી બનાવવાનું, આવી રીતે રાખવાના છે. એટલા માટે બધું મિક્સ કરી દઈએ. તો આપણું ઝીણા બટેટાનું શાક હતું છે અને થોડી વાર 3 થી 4 મિનિટ એકદમ ધીમે ગેસ પર આપણે રહેવા દઈશું ઢાંકીને. અને લીંબુ પણ આપણે નાખી શકીએ છીએ, લીંબુનું જ્યુસ થોડુંક ખટાશ માટે. તો અહીંયા થોડાક ડ્રોપ પાડી દઉં લીંબુના, એટલે ખટાશ આવી જાય તેની. તો આપણા બટેટા રેડી થઈ ગયા છે. બસ હવે એને થોડીક વાર ધીમે ગેસ પર મસાલો કૂક થાય ત્યાં સુધી કૂક થવા દઈએ. તો આપણે અહીંયા ઝીણા બટાકાનું શાક મસ્ત રીતે રેડી થઈ ગયું છે અને બટાટા પણ ભાંગ્યા નથી, એમ જ છે છૂટા છૂટા. તો ચાલો ગેસ બંધ કરી દઈએ. તો આજે ફરીવાર એકલા ફૂલકોબીના પરોઠા બનાવવા માટે મૂક્યા છે, કેમ કે ફૂલકોબી લોટ સાથે મિક્સ કરી નાખ્યું છે, બધું લોટ બાંધી નાખ્યો છે. અને જો પરાઠા શેકવા મૂકી દીધા છે અને થોડુંક તેલ ઉપરથી નાખ્યું છે. ગેસ એકદમ ધીમો રાખ્યો છે કે ધીમે ધીમે ફૂલકોબી પણ એમાં કૂક થઈ જાય. ફૂલકોબીને એકદમ ઝીણી કરી નાખી હતી. અને આ લોટ છે ફ્રેશ ઘઉંનો લોટ છે, જે આપણે ઇન્ડિયામાં રોટલી બનાવીએ તે લોટ નાખ્યો છે પરોઠા બનાવવા માટે. કોઈ બીજો મેદા જેવો લોટ આવે તે યુઝ નથી કર્યો. અને તેમાં જ બધું મસાલા અને બધી વસ્તુ મિક્સ કરી નાખ્યું છે. લીલા મરચાં છે, લીંબુ, ગરમ મસાલો, લાલ મરચું થોડુંક એવું બધું નાખી, હળદર, અને મસ્ત રીતે
લોટ બાંધી નાખ્યો છે. અને હવે આપણે ધીમે ધીમે એકદમ ધીમા ગેસ પર પરોઠાને પરફેક્ટ પકાવીએ. ચાલો તો આજે પરોઠા ફરીવાર એકવાર બની ગયા છે. તો ફાઇનલી બધા પરોઠા બની ગયા અને રેડી થઈ ગયા છે. ફૂલકોબીના પરોઠા બનાવ્યા છે, લીલા મરચાં ને બધું નાખેલું છે. તો ચાલો બાકીના પરોઠા બધા અહીંયા છે. અને આપણે ગેસ બંધ કરી દીધો અને પેનને સાઈડમાં રાખીએ. અને આપણે બટેટાનું જે શાક બનાવેલું છે તે પણ અહીંયા રેડી છે. અને બીજું રાઈસ પણ બનાવેલો છે. તો આજનું જમવાનું બની ગયું, રેડી થઈ ગયું છે. તો શ્રીખંડ પણ બનાવવાનું છે. શ્રીખંડ બનાવવા માટે કેટલા દિવસથી દહીં ને મૂક્યું હતું, પાણી નીકળી જાય તે બધું. પછી ખાંડ સુગર તો ભરી દઈએ. અહીંયા દહીં મેં એમાં જારીમાં રાખ્યું હતું. તો ચાલો તેને લઈ લઈએ. ચાલો આપણે 1 સ્પૂન લઈ લીધી છે અને બધું દહીં ચોંટી ગયું છે તે કાઢી લઈએ. અને ખાંડ નાખી દઈએ. તો મેં 5 ચમચી જેટલી ખાંડ નાખી છે અને મિક્સ કરી દઈએ. પછી મોરું લાગે તો નાખીશું ખાંડ. કેમ કે ઘણા દિવસ થયા છે તો બધું પાણી નીકળી ગયું ને કડક થઈ ગયું છે એકદમ. 1 ચમચી ખાંડ નાખીશું. બસ હવે નાખશે ખાંડ. ચાલો તો પરફેક્ટ શ્રીખંડ બની ગયું. હવે તેમાં આપણે બદામ નાખવાની છે. તો હજી બદામ રેડી કરવાનું બાકી છે, ત્યાં સુધીમાં રેડી કરી લઈએ. શ્રીખંડ તો બની ગયું છે મસ્ત એકદમ કડક માખણ જેવું બન્યું છે શ્રીખંડ. તો અહીંયા શ્રીખંડમાં મેં પાછી 1 ચમચી જેટલી ખાંડ નાખી છે. કેમ કે ટેસ્ટ કર્યું તો બહુ મોરું લાગ્યું. અને બહુ બધી આ છે એલચી પાવડર, જે ફોતરા સાથે મેં દરેલો છે ખાંડ નાખી. તો આજે પહેલી વાર આવું થયું કે કેસર નાખવા ગઈ તો કેસરની ડબ્બીમાં ઊંધી વળી ગઈ. અને આવી રીતે લેવા ગઈ ધાગા તો દહીં લાગી ગયું, નુકસાન થઈ ગયું શ્રીખંડનું મોટું. તો ચાલો બધી એના ભાગ્યનું જ હતું તો બધું પડી ગયું તેમાં કેસર સાફ. હજી પહેલી વાર આવું કામ થયું છે કે કેસર બધું તેમાં પડી ગયું છે. ચાલો મિક્સ કરી દઈએ કેસરની. પણ હવે કદાચ એમાં વધારે કેસરની જરૂર રહે એટલા માટે કેસર બધું પડી ગયું. અને હવે પાછું ફ્રીઝરમાં મૂકી દઈએ છીએ ત્યાં સુધી મેં બદામ કાપી અને રેડી કરી લઉં. પિસ્તા નથી નાખવા આજે બદામ નાખી દઈશું. તો આપણે શ્રીખંડ માટે બદામ રેડી કરી નાખી છે મસ્ત. કંઈ નહીં તો 20 મિનિટ લાગી હશે. અને કાપતા આવી રીતે ઝીણી ઝીણી કાપી છે. અને હવે આપણે મિક્સ કરી દઈએ. ચાલો તો થોડીક એમાં નાખી અને મિક્સ કરીશું. અને બાકીનું તો આજે આપણું શ્રીખંડ ખાલી બદામવાળું જ છે. ડ્રાયફ્રૂટમાં પિસ્તા નથી નાખ્યા, કેમ કે પિસ્તામાં સોલ્ટ હોય છે એટલે નથી નાખ્યા. અને કેસર પણ ધીરે ધીરે ઓગળી ગયું છે. તો બહુ મસ્ત રીતે શ્રીખંડ બની ગયું છે બદામવાળું. અને બાકીની જે બદામ છે તે આપણે આવી રીતે ઉપર ડેકોરેટ કરવા માટે નાખી દઈએ. ચાલો રેડી થઈ ગયો આપણું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ.